Hello, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. Okay, this is the session of Business Management 1 Personnel Management. અરે લે ખબર જ છે તમને લોકોને બહુ સારું લે મને તો એમ કે તમને લોકોને નહીં આઈડિયા હોય આ મેં શેનું સેશન અપલોડ કર્યું ઓકે જોક્સ અ પાર્ટ બટ વાય આઈ ટોલ્ડ યુ બિકોઝ સોરી વાય આઈ ટોલ્ડ યુ બિકોઝ આ તમને લોકોને અત્યાર સુધી છે ને નોટિફિકેશન નહોતી મળતી ઓકે ડ્યુ ટુ સમ ટેકનિકલ રીઝન્સ આપણી જે કોલેજની એપ્લિકેશન છે ને એમાં તમને જે નોટિફિકેશન તમને જે લિંક મળે છે તમારા સબ્જેક્ટના લેક્ચર્સની ઓકે એ તમને છે ને મારા સબ્જેક્ટમાં નહોતી મળતી બિકોઝ એમાં જે ડેટા એન્ટ્રી હતી ને તમારા નેમ્સની એ પરફેક્ટ નહોતી થઈ ઓકે તો દેટ ઇઝ વાય ધેટ વોઝ ધી રીઝન થોડો ટેકનિકલ ઇસ્યુ હતો એના લીધે તમને બધાને છે ને મારા આ સબ્જેક્ટની નોટિફિકેશન નહોતી આવતી ઓકે ખાલી અમુક સિલેક્ટેડ 8 કે 9 સ્ટુડન્ટ્સને જ મારા સબ્જેક્ટની નોટિફિકેશન જાતી કે હું લેક્ચર અપલોડ કરું ને એટલે તરત જ એ જેટલા સિલેક્ટેડ હોય ને એને જ ખાલી નોટિફિકેશન જાતી ટોટલ આપણે તમે લોકો 43 સ્ટુડન્ટ્સ છો મારા સબ્જેક્ટમાં ઓકે જે તમે ગૂગલ ફોર્મ ફિલઅપ કરેલું હતું ને એના પ્રમાણે બટ ખાલી નોટિફિકેશન એમાંથી 8 જ જણાને જાતી હતી ઓકે એટલે કદાચ તમને લોકોને અત્યાર સુધી મારી સબ્જેક્ટની નોટિફિકેશન ન મળી હોય દેટ ઇઝ વાય મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે વેલકમ ટુ માય સેશન ધીસ ઇઝ ધી સેશન ઓફ પર્સનલ મેનેજમેન્ટ ઓકે જે તમારો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે ને બિઝનેસ મેનેજમેન્ટ 1 એનું આ સેશન છે સો યુ ઓલ ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ ઓકે એન્ડ માય નેમ ઇઝ યશવી મોદી હું તમારો આ સબ્જેક્ટ ડીલ કરું છું ઓકે સો કદાચ જેમનો ફર્સ્ટ સેશન હોય એમના માટે ખાસ મારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન તમને લોકોને ઓકે અને સી યુ ઓલ આર 12th પાસ આઉટ ગર્લ્સ હે ને બટ યુ ઓલ આર વેરી સ્વીટ યુ ઓલ આર વેરી વેરી બ્યુટિફુલ ઇનસાઇડ એન્ડ આઉટ હે ને મારી બધી બહુ બ્યુટિફુલ ને ક્યુટ ગર્લ્સ છો આઈ નો મેં તમને લોકોને હજી જોયા નથી બટ યુ ઓલ આર વેરી બ્યુટિફુલ અને 12th પાસ આઉટ છો બિટ મેચ્યોર્ડ હે ને સ્કૂલિંગ કમ્પ્લીટ થઈ ગયું કોલેજના નવા ફેઝમાં યુ આર એન્ટરિંગ ઓકે સો ઓલ ધ બેસ્ટ ફોર યોર ધીસ ન્યૂ જર્ની એન્ડ આગળના મારા ઘણા બધા સેશન્સ છે ઓકે કદાચ આ તમને મારો ફર્સ્ટ સેશન લાગશે બટ ધીસ ઇઝ અવર લેક્ચર નંબર 7 ઓકે એઝ આઈ હેવ મેન્શન્ડ ઇન ધી પીપીટી આ આપણો લેક્ચર નંબર 7 છે ઓકે તો અત્યાર સુધી મેં ટોટલ 6 લેક્ચર્સ ઓલરેડી અપલોડ કરી દીધા છે બટ તમને એની નોટિફિકેશન નહોતી આવતી ઓકે તો ખાસ તમે લોકો જઈ તમારા યુટ્યુબના પ્લેલિસ્ટમાં બીકોમ સેમ 1 પર્સનલ મેનેજમેન્ટ ઓકે આ સબ્જેક્ટમાં મેં ઓલરેડી છે ને બધા 6 સેશન્સ જે છે એ અપલોડ કર્યા જ છે સો યુ કેન ગો એન્ડ ચેકઆઉટ ધેર ઓકે તમે ખાસ એ મારા બધા સેશન્સ ચેકઆઉટ કરી લો અધરવાઇઝ તમને આ મારા સેશનમાં કાંઈ જ નહીં સમજાય હે ને સો ઇટ ઇઝ રિયલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે મારા આગળના બધા 6 સેશન્સ સાંભળી અને પછી જ યુ લિસન ટુ ધીસ સેશન ઓકે તો તમને ખબર પડશે કે અચ્છા આમાં આપણે કેટલું આ સબ્જેક્ટમાં કે આ યુનિટમાં આગળ વધ્યું છે હે ને અને મારા એક બી સેશન તમને બોરિંગ તો નહીં જ લાગે આઈ એમ કમ્પ્લીટલી શ્યોર અબાઉટ ધેટ શું કામ ખબર છે બિકોઝ હું છે ને તમને સ્ટોરી કહું છું હું તમને ઓનલાઈન ગેમ્સ રમાડું છું હે ને બિકોઝ અત્યારે આપણે ક્લાસમાં તો મળી નથી શકતા તો મેં થોડુંક આવું વિચાર્યું કે કેમ નહીં કે ઓનલાઈન ગેમ્સ તમને લોકોને રમાડીએ હે ને તો ઓનલાઈન ગેમ્સ તમને લોકોને રમાડીશ ધેન સ્ટોરી ટેલિંગ ઓકે હું સ્ટોરી બી છે ને બહુ મસ્ત કરું છું તો તમે હજી સુધી નથી જ સાંભળી મારી સ્ટોરી બિકોઝ ધીસ ઇઝ યોર ફર્સ્ટ સેશન આઈ ગેસ તમારા લોકોનો લેક્ચર નંબર આમ 7 છે બટ તમને લોકોને નોટિફિકેશન નહોતી આવતી તમારો તો ફર્સ્ટ સેશન જ કહેવાય જે નવું સાંભળે છે એમને કહું છું બાકીના બધાએ જેમને જોયું છે એમને ખબર જ છે કે હું બહુ મસ્ત સ્ટોરી કહું છું તો હે ને તો ખાસ તમે બધા જઈ અને મારા આગળના લેક્ચર્સ સાંભળી લો તો નવી સ્ટોરી તમને જાણવા મળશે પ્લસ આપણા કન્ટ્રીમાં શું થાય છે વર્લ્ડ વાઇડ કેવી કન્ડિશન છે કાંઈ બી કરંટ અફેર્સ કે ન્યૂઝ હોય હે ને એ હું મારા સેશન્સમાં બને એટલા કવર કરવાની ટ્રાય કરું છું આપણા સબ્જેક્ટ રિલેટેડ ઓકે તો તમને લોકોને વધારે મજા આવે તમે લોકો અપડેટેડ રહ્યો હે ને અને આમ બી હવે ફોન્સ છે ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે વોટ્સએપ છે તો યુ ઓલ આર વેરી વેરી અવેર અબાઉટ ઓલ ધીસ મારે તો તમને કહેવાની બી જરૂર નથી હે ને તમને લોકોને મારી કરતાં વધારે નોલેજ છે ઓકે સો વિથ ધીસ નોટ લેટ અસ સ્ટાર્ટ અવર ટુડેઝ સેશન ઓકે આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ ધેટ ઇઝ લેક્ચર નંબર 7
ઓકે, આઈ રિપીટ અગેન, ધીસ ઇઝ અવર લેક્ચર નંબર 7. મેં 6 લેક્ચર્સ ઓલરેડી તમારા અપલોડ કરી દીધા છે, બટ ડ્યુ ટુ સમ ટેકનિકલ એરર અને ઇશ્યુઝ તમને લોકોને નોટિફિકેશન નહોતી મળતી. તો ખાસ જઈને તમે મારા સેશન્સ બધા પ્લીઝ સાંભળી લેજો, અધરવાઇઝ તમને મારા આ સેશનમાં કાંઈ જ સમજણ નહીં પડે. અને હા, આ સબ્જેક્ટ માટે તમારે કોઈ બી ક્વેરી કે કાંઈ બી ડાઉટ હોય તો યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી. ઓકે, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, કોલેજે આવી શકો છો તમને કાંઈ આમાં ડાઉટ હોય તો. એન્ડ યુ કેન કમ ડાઉન ટુ કોલેજ ઓન વેનસડે અને થર્સડે. હું કોલેજ વેનસડે અને થર્સડેના અવેલેબલ હોઉં છું, હે ને. તો તમને લોકોને કાંઈ બી ડાઉટ હોય યુ કેન કમ ડાઉન ટુ ધી કોલેજ અને તમે મને મળી શકો છો. ઓકે, માય નેમ ઇઝ યશ્વી મોદી. અને આ સબ્જેક્ટ રિલેટેડ તમારે કંઈ નોટ્સની જરૂર હોય, ઓકે, ઘણા પાસે કદાચ બુક્સ હશે નહીં હોય, આઈ ડોન્ટ નો કોની પાસે બુક્સ છે ને કોની પાસે બુક્સ નથી. તો તમારા લોકો પાસે જેની પાસે બુક્સ નથી એ લોકો તમે ખાલી આ મારું આ યુનિટ આખું કમ્પ્લીટ થશે ને એટલે હું છે ને આની પીપીટી છે ને એ પીડીએફમાં કન્વર્ટ કરી અને તમારા જે એપ્લિકેશન છે ને એમાં હું અપલોડ કરી દઈશ. તો તમે ઝેરોક્સ કઢાવી નાખશો એ પીડીએફની, આમાંથી તમે પીપીટીમાંથી વાંચશો તો બી ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. ઓકે, મેં આમાં બધું ડિટેલમાં જ મેન્શન કરેલું છે, એટલે જેની પાસે બુક્સ ના હોય તો યુ કેન રીડ ફ્રોમ ધીસ પીપીટી ઇટ સેલ્ફ. તમે પીપીટીમાંથી જ વાંચી શકો છો, તમને બધો આઈડિયા આવી જશે. ઓકે, ડન. સો ધીસ ઇઝ ઇટ. આ થોડીક ઇન્ફોર્મેશન હતી અને એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ છે એ પણ હું તમને આપીશ. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે એક્ઝામ ઓરિએન્ટેડ છે એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ જ્યારે આપણું આખું યુનિટ કમ્પ્લીટ થશે ને ત્યારે. ઓકે, આખું તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, 4 યુનિટ તમારા કમ્પ્લીટ થઈ જશે ને પછી હું લાસ્ટમાં આખો અલગથી સેશન લઈશ જેમાં હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જ ડિસ્કસ કરાવીશ. ઓકે, આ સબ્જેક્ટના કે જે એક્ઝામમાં પૂછાતા હોય જનરલી. ડન. સો લેટ અસ બિગિન વિથ અવર ટુડેઝ સેશન. સી, આજના આપણા સેશનમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. ઓકે, લાસ્ટ સેશનમાં તો આપણે ઓર્ગેનાઇઝેશન એટલે શું એ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા. ઓકે, હવે આ જે ઓર્ગેનાઇઝેશન છે એને ગુજરાતીમાં મેં ત્યારે બી કીધું હતું, ઓર્ગેનાઇઝેશનને ગુજરાતીમાં શું કહેવાય તો કે માળખું. ઓકે, ઓર્ગેનાઇઝેશનને માળખું કહેવાય. કે હવે જે કોઈ પણ એક કંપની છે ને એને તમે ઓર્ગેનાઇઝેશન કહી શકો. કંપની આપણે જનરલી ન બોલતા હોય ટાટા કંપની છે ને રિલાયન્સ કંપની છે. ઓકે, તો એ કંપનીનું બીજું નામ શું તો કે ઓર્ગેનાઇઝેશન. બરાબર, આ બેયનો મિનિંગ શું થાય? સેમ થાય. તો તમે કંપની પણ બોલી શકો અને ઓર્ગેનાઇઝેશન પણ બોલી શકો. ઓકે, ઇટ ઇઝ કમ્પ્લીટલી યોર ચોઇસ. તો કન્ફ્યુઝ ન થતા કે કંપની એ અલગ અને ઓર્ગેનાઇઝેશન એ અલગ. આ વર્ડ તો ક્યાંથી આવ્યું ઓર્ગેનાઇઝેશન? ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે કંપની. ઓકે, ઓર્ગેનાઇઝેશનનો શું મિનિંગ થાય તો કંપની. હવે કંપની એક ટાઈપની તો ન હોય, બરાબર. કંપનીના અલગ અલગ ટાઈપ હોય, ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ ટાઈપ હોય, બરાબર ને. હવે અમુક કંપની નાની હોય, અમુક કંપની મોટી હોય, અમુક મીડિયમ સ્કેલ હોય, બરાબર. સ્મોલ સ્કેલ, મીડિયમ સ્કેલ, લાર્જ સ્કેલ. તમને આ બધી કંપનીઝનો જે બાયફર્કેશન છે, જે ડિફરન્સ છે એ તમને લોકોને આઈડિયા હશે જ, એને એ જ આપણે એવું જ માનીને ચાલીએ. તો બધી કંપની સેમ તો ના હોય. અમુક કંપનીમાં 50 લોકો કામ કરતા હોય, અમુક કંપનીમાં 10 લોકો કામ કરતા હોય, અમુક કંપનીમાં ખાલી 5 જ લોકો કામ કરતા હોય. તો એ કોના ઉપર ડિપેન્ડ છે? કંપની ઉપર, બરાબર. કે કંપની કેવડી મોટી છે કે કેવડી નાની છે. ઓકે, સમજાય છે એટલું? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કંપની. ઓકે, ધેટ ઇઝ ક્લિયર. હજી તમને આમાં ઓર્ગેનાઇઝેશનનો મિનિંગમાં ડીપમાં જવું હોય તો તમે મારો લેક્ચર નંબર 6 પ્લીઝ સાંભળી લેજો, તો તમને વધારે ક્લિયર આઈડિયા આવી જશે. ઓકે, કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. ડન. હવે એ જે ટાઈપ્સ છે એમાં સૌથી ઇઝી ટાઈપ કઈ છે તો કે વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર. ઓકે, આપણે પહેલું ક્યુ સ્ટ્રક્ચર ભણવાના છીએ તો કે વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર. હવે આની પહેલાં સ્ટાર્ટ કરવા પહેલાં તમને લોકોને ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ જો ન ખબર હોય તો પ્લીઝ તમે મારા જે સેશન મેં અપલોડ કર્યો છે પ્લીઝ સાંભળી લેજો. ઓકે, સો દેટ તમને લોકોને આઈડિયા આવે કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. ડન. હવે આપણે આજે ટાઈપ્સ કરવાના છીએ અને આપણો સબ્જેક્ટ કયો છે તો કે પર્સોનેલ મેનેજમેન્ટ. ઓકે, પર્સોનેલ મેનેજમેન્ટ એટલે પર્સોનેલનો મિનિંગ થાય માણસો. ઓકે, એ આપણો તમારો સબ્જેક્ટ છે. પર્સોનેલનો મિનિંગ શું થાય? માણસો. પર્સનલ નથી આ,
ઓકે, આ તમારા સબ્જેક્ટનું નામ પર્સનલ નથી, પર્સોનેલ છે. હું હરેક સેશનમાં એટલા માટે કહું છું સો દેટ તમને યાદ રહે, બિકોઝ આ વર્ડથી તમે લોકો હજી એટલા બધા ફ્રેન્ડલી ના હોવ. ઓકે, સો પર્સોનેલ મીન્સ માણસો. ડન. હવે માણસો જે કંપની છે એ માણસો વગર થોડી બને છે. કંપની શેનાથી બને છે? માણસોથી. બરાબર. અમુક માણસો હોય એ માર્કેટિંગમાં હોય કંપનીમાં, અમુક છે એ એચઆરમાં હોય, અમુક ફિનાન્સમાં હોય. બરાબર ને? આવા અલગ અલગ ટાઈપના માણસો જેનામાં જેવી સ્કિલ ને એવું એ કંપનીમાં એ કામ કરતા હોય. હે ને? ડન. તો આને શું કહેવાય? હવે આ બધાને આપણે મેનેજ તો કરવાને. હવે એક ઓનરથી કેટલું મેનેજ થાય? તો એ શું હાયર કરે? એચઆર મેનેજરને હાયર કરે કે જે શું કરે? એના માણસોને સાચવે. બરાબર. એટલે આ જે તમારો સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટમાં આપણે વધારે શું ભણશું કે માણસોને કઈ રીતે સાચવવા. કંપનીમાં માણસોની તો ખાસ જરૂર પડે ને પડે જ. યુ અગ્રી વિથ ધીસ? ઓકે. માણસો વગર કંપની તો ચાલે જ નહીં. હે ને? તો એમાં અલગ અલગ જે કંપની, અલગ અલગ ટાઈપની જે કંપની છે એમાં અલગ અલગ ટાઈપનું સ્ટ્રક્ચર હોય. બરાબર. આપણે આજે શું ભણીએ છીએ? ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. કે કંપનીનું જે માળખું છે એ બધી કંપની વાઇઝ એનું અલગ અલગ જ હોવાનું. બધી કંપનીનું જે માળખું હોય, જે સ્ટ્રક્ચર હોય એ સેમ તો ના હોય. બરાબર. કેમ કે અમુક કંપની હોય એમાં ખાલી 50 લોકો હોય, અમુકમાં 100 લોકો હોય, અમુકમાં 100 કરતાં વધારે હોય. તો એનું જે આખું સ્ટ્રક્ચર છે, એનું માળખું એ અલગ હોવાનું છે. તો આજે આપણે સ્ટડી કરવાના છે એવા ટાઈપ્સ. ટોટલ છે ને તમારામાં 5 ટાઈપ્સ છે. બરાબર. ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જનરલી 5 ટાઈપ્સના આવતા હોય. બરાબર. આજના સેશનમાં આપણે લોકો 2 ટાઈપના જોશું, જે સૌથી ઇઝી છે, તમને લોકોને સમજાઈ જ જશે એવા. વેરી સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હે ને? એવા મેં 2 સ્પેશિયલી પહેલાં જ રાખ્યા છે એટલે તમને લોકોને આઈડિયા વધારે ક્લિયર થાય. હવે કોઈ એમ કે કંપનીમાં જોબ કરે છે, તમારી કોઈ કઝિન્સ હોય કે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, તમે સાંભળ્યું હોય કે આ કંપનીમાં જોબ કરે છે, તો કંપની તો વર્ડ આવે ને એટલે તમારા માઇન્ડમાં પહેલાં તો શું આવે કે કંપની એટલે કે બોસ. બોસ તો હોય જ. બરાબર. બોસની નીચે કોણ આવે? ઓનર. બોસ જે હોય એને આપણે બીજું શું કહી શકીએ? ઓનર કહી શકાય. બરાબર. એની નીચે શું આવે? તો કે એમ્પ્લોઈઝ બધા કે જે કંપનીમાં કામ કરતા હોય એ બધા એમ્પ્લોઈઝ આવે, એની નીચે જ આવે. બરાબર. ક્યાંય આડાવડા નથી જતા. ઓકે. એની અંડરમાં આવે. ઇન શોર્ટ વોટ આઈ મીન ટુ સે ઇઝ એની અંડરમાં આવે. ઓકે. તો બધે આવી જ સિસ્ટમ હોય. કાંઈ એમ્પ્લોઈઝ બોસની ઉપર ન જઈ શકે. બરાબર. એને તો બોસની નીચે જ રહેવાનું હોય એમ્પ્લોઈઝે તો. કેમ કે એ બોસ નથી. એ લોકો શું છે? એમ્પ્લોઈઝ છે, માણસો છે, એ કંપનીમાં કામ કરે છે. બરાબર. તો એ લોકોની પોઝિશન તો કઈ રીતે બોસ કરતાં વધારે હોય? ન જોઈ. એની તો બોસની અંડરમાં એની પોઝિશન આવે. એ લોકો બોસની અંડરમાં આવે છે. રાઈટ. એ તો વસ્તુ તમને સમજાય. આને કહેવાય સ્ટ્રક્ચર. સિમ્પલ. વેરી સિમ્પલ. હે ને? હવે બોસથી નીચે એમ્પ્લોઈઝ આવે અને એમ્પ્લોઈઝની નીચે કોણ આવે? વર્કર્સ આવે. આ સિમ્પલ એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર મેં તમને કીધું કે હરેક કંપનીમાં છે ને જનરલી આ 3 લેવલમાં ડિવાઈડ થયેલા હોય. હા, પછી અમુક કંપનીઝ હોય એમાં વર્કર્સ નોય હોય. બરાબર. એ કંપની મેન્યુફેક્ચરિંગ કંપની ન હોય, તેમાં વર્કર્સ ન હોય. બરાબર. ડન. તો બોસની નીચે એમ્પ્લોઈઝ, એ તો બધાને તમને લોકોને સાવ એ આઈડિયા તો ક્લિયર જ છે કે એમ્પ્લોઈઝ છે ને એ જે કામ કરતા હોય કંપનીમાં બધા માણસો, એ ક્યારેય બોસ, એની જે પોઝિશન છે એ ક્યારેય બોસની ઉપર ન જોઈ શકે. બરાબર. જઈ જ ના શકે. એ લોકો બોસ જેમ કહીને એમ જ એ લોકોએ કરવું પડે. આ વસ્તુ તો તમને ક્લિયર છે. તો એને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવાય. સિમ્પલ. હે ને? સમજાણું આટલું? હવે આપણે આપણા લોકોનો એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે. આપણી જે કોલેજ છે MVM કોલેજ. બરાબર. તો એમાં સૌથી પહેલાં કોણ આવશે? તો કે ટ્રસ્ટી આવશે. બરાબર. ટ્રસ્ટીની નીચે કોણ આવશે? તો કે પ્રિન્સિપલ, ડિરેક્ટર. ઓકે. ડિરેક્ટર. ટ્રસ્ટીની નીચે કોણ આવશે? તો કે ડિરેક્ટર આવશે. ડિરેક્ટરની નીચે કોણ આવશે? તો કે એડમિન ડિપાર્ટમેન્ટ આખું આપણી કોલેજમાં છે. ફેકલ્ટીઝ. ઓકે. ફેકલ્ટીઝમાં આપણી પાસે 3 ડિપાર્ટમેન્ટ છે. લાઈક આપણે અલગ અલગ કોર્સીસ ઓફર કરીએ છીએ. BCom, BBA, BCA. ઓકે. BSc IT, BCom IT.
બરાબર, DCS, આવા અલગ અલગ કોર્સીસ આપણી કોલેજમાં પ્રોવાઈડ થાય છે. તો ફેકલ્ટીઝ એ કોર્સ વાઇઝ ડિવાઈડ પાછા થયેલા હોય, બરાબર. અને બાકી કોણ, તો કે પ્યુન હોય, બરાબર, બેન હોય, સિક્યોરિટી ગાર્ડ છે આપણા સ્વામી બાપા, લાસ્ટમાં એ લોકો બધા આવે, બરાબર. તો આ જે મેં આખું તમને હું બોલી એને શું કહેવાય, તો કે માળખું કહેવાય. એ આપણી કોલેજનું કેવું છે, માળખું છે, એટલે આપણી કોલેજનું સ્ટ્રક્ચર છે, બરાબર. તો કોલેજને આપણે એમ કહી શકીએ કે આ એક ઓર્ગેનાઇઝેશન જ છે, બરાબર. આપણે એમ જ કહી શકીએ કે કોલેજ છે એ એક ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. એવી રીતે જે કંપની હોય એમાંય મેં જેમાં કોલેજનું તમને એક્ઝામ્પલ આપ્યું એવી રીતે કંપનીમાંય આવી રીતે ડિવાઈડ થયેલા હોય, બરાબર. કંપનીમાં કોણ આવે, તો કે ફાઉન્ડર આવે, બરાબર, ઓનર, ફાઉન્ડર, કાંઈ પણ તમે કહી શકો. પછી CEO આવે, પછી CFO આવે, બરાબર. તો આવા અલગ અલગ ટાઈપની કેટેગરીઝ છે આની અંદર. ગોટ ઇટ? ડન? આઈ હોપ તમને લોકોને સમજાઈ ગયું હશે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો આજે આપણે એકદમ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટડી કરવાનું છે, દેટ ઇઝ વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર. આ એક ટાઈપનું સ્ટ્રક્ચર છે. કેવું છે, તો કે વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર. બરાબર. હવે આ જે વર્ટિકલનો મિનિંગ શું થાય, તો કે સીધું. આપણે કેવી વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન્સ કરતા હોય ને, સીધી લાઇનને શું કહેવાય, વર્ટિકલને. આડી લાઇનને શું કહેવાય, તો કે હોરિઝોન્ટલ, બરાબર. આ તો તમે આપણે 11th-12thમાં શીખી જ ગયા છે. હા, જે લોકો ગુજરાતી મીડિયમમાંથી આવે છે, બરાબર, વર્ટિકલ એટલે સીધી ઊભી લાઇન, બરાબર. વર્ટિકલ એટલે ઊભી લાઇન અને હોરિઝોન્ટલ એટલે આડી લાઇન, બરાબર. સમજાણું? મિનિંગ સમજાઈ ગયો? વર્ટિકલ એટલે ઊભી લાઇન અને હોરિઝોન્ટલ એટલે આડી લાઇન. ગોટ ઇટ? ડન? ઓકે. તો આ ક્યુ સ્ટ્રક્ચર આપણે પહેલાં જોવાના છે, તો કે વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર, ઊભી લાઇનવાળું સ્ટ્રક્ચર, બરાબર. ઊભી લાઇનવાળું માળખું એમાંય તમે કહી શકો. આ એક ટાઈપનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. ઘણી કંપનીમાં આવી રીતે ફોલો થાય કે સૌથી પહેલાં કોણ આવે, મેં જેમ કીધું તું એમ ઓનર આવે, બરાબર. ઓનરની નીચે કોણ આવે, તો કે બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ જે એમ્પ્લોઈઝ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય એ આવે, બરાબર. એની નીચે કોણ આવે, તો કે બધા ત્યાં સિક્યોરિટી ગાર્ડ હોય કે પ્યુન હોય કે એડમિન હોય કે એ બધા એમાં આવે, બરાબર. આ આખું એક લેવલ છે. તો આમાં જે ઇન્ફોર્મેશન એટલે કે જે કમ્યુનિકેશન છે ને એ અપવર્ડ ટુ ડાઉનવર્ડ્સ હોય અને ડાઉનવર્ડ્સ ટુ અપવર્ડ્સ હોય, બરાબર. અપવર્ડ ટુ ડાઉનવર્ડ, ડાઉનવર્ડ ટુ અપવર્ડ. ઓકે, વર્ટિકલમાં કઈ રીતે હોય, અપવર્ડ ટુ ડાઉનવર્ડ અને ડાઉનવર્ડ ટુ અપવર્ડ. જનરલી અપવર્ડ ટુ ડાઉનવર્ડ જ હોય. અપવર્ડ એટલે ઉપર અને ડાઉનવર્ડ એટલે નીચે. અપવર્ડનો મિનિંગ થાય ઉપર અને ડાઉનવર્ડ એટલે થાય નીચે. ઓકે, અપવર્ડ એટલે કે સૌથી ઉપર, હાઈએસ્ટ ઓફિશિયલ ઓર્ગેનાઇઝેશન લેવલ 1, બરાબર. આ ઉપર સૌથી શું લખ્યું છે કે ઓનર હોય ને એ એના એમ્પ્લોઈઝને કહેશે કે તમારે શું કામ કરવાનું છે. એમ્પ્લોઈઝ થોડી ઓનરને કહેશે કે અમારે આમ કામ કરવાનું છે. હું ફેકલ્ટી છું તો તમે સ્ટુડન્ટ્સ છો, બરાબર. તો જનરલી કેવું થાય કે ફેકલ્ટી જે ટીચર હોય એ સ્ટુડન્ટને શીખવાડે, બરાબર, સબ્જેક્ટ. ઘણીવાર સ્ટુડન્ટે કંઈક નવું ફેકલ્ટીને આપતા હોય, એના ઉપર આપણે ચર્ચા નથી કરવાની. અત્યારે આપણે કોના ઉપર ચર્ચા કરવાની છે, તો કે ફેકલ્ટી છે એ સ્ટુડન્ટ્સને કંઈક નવી ઇન્ફોર્મેશન કે એને સબ્જેક્ટ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આપે છે, એને સમજાવે છે. ડન? તો એને કહ્યું કે અપવર્ડ ટુ ડાઉનવર્ડ. સૌથી પહેલાં ફેકલ્ટી આવે ને ફેકલ્ટી કોને ઇન્ફોર્મેશન આપે છે, સ્ટુડન્ટને. હવે સ્ટુડન્ટ સામે ઇન્ફોર્મેશન ફેકલ્ટીને આપે તો એને શું કહેવાય, ડાઉનવર્ડ ટુ અપવર્ડ. ક્લિયર? સેમ આવી રીતે વર્ટિકલ સ્ટ્રક્ચરમાં સેમ આવી જ રીતે હોય. બોસ છે ને એ એના એમ્પ્લોઈઝને કામ આપે કે તમે આ વર્ક કમ્પ્લીટ કરો. પછી જે એમ્પ્લોઈઝ છે ને એ એના બોસને શું કરે, રિપોર્ટ કરે કે જો તમે આ કામ કીધું હતું ને તો મેં આ કામ કરી લીધું. હવે હું તમને અસાઇનમેન્ટ આપું, બરાબર, એ તમે કોને સબમિટ કરશો, મને જ સબમિટ કરશો. તો તમે પાછું મારી સાથે કમ્યુનિકેશન કર્યું. પહેલાં મેં તમારી સાથે કમ્યુનિકેશન કર્યું એટલે કે બોલવું, કેવું. ઓકે, પહેલાં મેં તમને કીધું કે તમે અસાઇનમેન્ટ કરી દેજો, પછી તમે મને કીધું કે મેડમ અમે અસાઇનમેન્ટ કરી લીધું છે ને તમે મને અસાઇનમેન્ટ આપી દીધું. તો એ વર્ટિકલ થયું, ઉપરથી નીચે, નીચેથી ઉપર. ડન?
ફેકલ્ટીની પોઝિશન તો ઉપર જ આવે ને ફેકલ્ટીની અંડરમાં જ સ્ટુડન્ટ્સ આવે, બરાબર. એ વસ્તુ ક્લિયર. જેમ જ્યારે મેં એક્ઝામ્પલ આપણી કોલેજનું લીધું ત્યારે મેં તમને કીધું, ગોટ ઇટ, બરાબર. તો હવે મેં ઇન્ફોર્મેશન આપી તમને અસાઇનમેન્ટની, તો તમે મને અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીને પાછું તમે મને કહેશો કે મેડમ અમારા અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું, ડન. તો ઉપરથી નીચે, નીચેથી ઉપર, અપવર્ડ ટુ ડાઉનવર્ડ, ડાઉનવર્ડ ટુ અપવર્ડ, ગોટ ઇટ. આને શું કહેવાય તો કે વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર, ગોટ ઇટ. આને વર્ટિકલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવાય. The vertical organizational structure is a strict hierarchical structure with power emanating from the top to bottom with a chain of command well-defined decisions usually move from the top down through layer by layer and people at the bottom level have the least autonomy. બરાબર. હવે તમારી પાસે ખાલી મને કહેવા માટે એટલું જ છે કે મેડમ તમે જે અસાઇનમેન્ટ કીધું હતું ને એ અમે કરી લીધું, કંઈ બીજી ઓથોરિટી તમને આમાં મળતી નથી કે હા બસ તમે મને કહી શકો કે હા અસાઇનમેન્ટ થઈ ગયું, તમે મને અસાઇનમેન્ટ મોકલી શકો, તમારે કાંઈ આ સબ્જેક્ટમાં ક્વેરી હોય તો તમે મને પૂછી શકો, બરાબર, એટલું કરી શકો, પણ તમને માર્ક્સ એન્ટર કરવાની ઓથોરિટી હું ન આપી શકું, બરાબર, ડન. તો કેવું છે કે આમાં વર્ટિકલમાં લિમિટેશન હોય. જનરલી આમાં કેવું થતું હોય કે એક ઓનર જ છે ને એ બધાની ઇન્ફોર્મેશન દીધે રાખે અને એ ફોલો કરીને તમારે ઓનરને રિપોર્ટ કરવાનો, બસ. એનાથી વિશેષ બીજું કાંઈ આમાં હોય નહીં. ઓકે, વર્ટિકલમાં બીજું કાંઈ ન હોય. તો હવે આ જે વર્ટિકલ ઓથોરિટી સ્ટ્રક્ચર છે એના એડવાન્ટેજીસ એ અમુક છે અને એના છે ને અમુક ડિસએડવાન્ટેજીસ એ છે, બરાબર. પણ આમાં મેઇન વસ્તુ કેવી છે કે આમાં CEO જ છે ને, એટલે છે કે ઓનર છે ને એ જ બધું ડિસિઝન્સ લેશે. એ ક્યારેય એના કોઈ એમ્પ્લોઈઝને આમાં ઇન્વોલ્વ નહીં કરે ડિસિઝન્સ લેવામાં, બરાબર, ડન. તો હવે આપણે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ ને ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. પહેલું એડવાન્ટેજ શું લખ્યું છે? ઇઝીયર ટુ મેનેજ. હવે આ કેવું સિમ્પલ સ્ટ્રક્ચર છે કે ઓનરની નીચે કોણ આવે? એમ્પ્લોઈઝ, બસ. કાંઈ વધારે ઝંઝટ જ નહીં, કાંઈ કંઈ ડિપાર્ટમેન્ટે નથી પાડેલા, કાંઈ નહીં, સાવ સિમ્પલ કે ઓનરની નીચે કોણ આવે? એમ્પ્લોઈઝ. અને આવે એવી જ રીતે પણ બીજી કંપનીમાં કેવું હોય? ડિપાર્ટમેન્ટ પાડેલો હોય. પણ આપણે આ વર્ટિકલ સ્ટ્રક્ચરમાં કેવું છે? ખાલી એક સિમ્પલ એક સ્ટ્રક્ચર છે કે ભાઈ ઓનરની નીચે કોણ આવે? એમ્પ્લોઈઝ આવે. તો કેવું ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તમને આરામથી, મેં જ્યારે એક્ઝામ્પલ આપ્યું તો તમને આરામથી આ વસ્તુ સમજાઈ ગઈ, ડન. તો કેવું છે કે વેરી ઇઝી ટુ મેનેજ, અન્ડરસ્ટેન્ડ સમજવામાં બહુ ઇઝી છે અને આને મેનેજ કરવાનું બી એટલું ઇઝી છે, બરાબર, આ સ્ટ્રક્ચરને. સેકન્ડ એડવાન્ટેજ ઇઝ વેલ ડિફાઇન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ફોર એમ્પ્લોઈઝ. આમાં આ સ્ટ્રક્ચરમાં કેવું છે કે ઓનરે કહી દીધું, હવે જેમ એઝ હું ફેકલ્ટી છું, બરાબર, મેં તમને લોકોને કહી દીધું કે તમારે મારા સબ્જેક્ટનું અસાઇનમેન્ટ બનાવવાનું છે. એવી રીતે જે ઓનર છે એ એના એમ્પ્લોઈઝને કહી દેશે કે તમારે આવું કામ કરવાનું છે. તો કેવું ઓનર ખુદ એના એમ્પ્લોઈઝને કહેશે કે તમારે આ કામ કરવાનું છે, તો એમ્પ્લોઈઝને ખબર રહેશે કે અચ્છા અમારે આવી જ રીતે કામ કરવાનું છે, તો એ એવી જ રીતે કામ કરશે. તો મિસ્ટેક થવાના ચાન્સીસ કે પ્રોબ્લેમ ક્રિએટ થવાના ચાન્સીસ કેવા થઈ જશે? બહુ ઓછા થઈ જશે, માઇનર થઈ જશે, હે ને. કેમ કે આમાં ઓનર જ એમને સમજાવે છે કે તમારે આમ જ વર્ક કરવાનું છે, તમારે આવી જ રીતે કામ કરવાનું છે. જો આપણને કોઈક શીખવાડે, હું તમને આ સબ્જેક્ટ શીખવાડું છું, તો કેવું તમને આરામથી સમજાઈ જશે. કોઈ શીખવાડવાળું હોય તો તમે ઇઝીલી શીખી શકો અને એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અચ્છા, શીખવું હોય તો જો ફૂદડી છે અહીંયા કે શીખવું હોય એની જ માટે, બરાબર, ડન. સો ધીસ ઇઝ ઇટ. આ એના આપણે કેવા હતા? એડવાન્ટેજીસ જોઈ લીધા વર્ટિકલના. હવે છે ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસમાં શું આવે તો કે ફર્સ્ટ ઇઝ રિક્વાયર્સ અ સ્ટ્રોંગ અપર મેનેજમેન્ટ. આમાં વસ્તુ કેવી છે કે હવે જે ઓનર છે ને, અમુક છે ને તમે જોશો એ બહુ ખરાબ મગજના ઓનર હશે. કેવું કે એ સ્ટ્રિક્ટ કે જો આમ કરવાનું ને એટલે આમ જ કરવાનું, તારથી ભૂલ જ કેમ થઈ. અમુક ઘણા ઓનર એવા હોય કે જે લોકો બહુ સ્ટ્રિક્ટ હોય. તો હવે આ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે ને કે જેમાં ઓનર કે એમ જ એમ્પ્લોઈઝે કરવાનું આ વર્ટિકલમાં, તો ઘણીવાર એમ્પ્લોઈઝને ડિસેટિસ્ફેક્શન એ થાય કે ભાઈ હવે ઓનર જ કે એમ જ અમારે કરવાનું, એ તો ખોટા છે. ઘણી વસ્તુમાં એ માણસ છે ખોટા હોઈ શકે પણ એ ક્યારેય પોતાની ભૂલ એક્સેપ્ટ ના કરે, ડન. સો ધીસ ઇઝ ધી ડિસએડવાન્ટેજ. સેકન્ડ ઇઝ લેક્સ ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સી એટલે કે લોયલ્ટી. ટ્રાન્સપરન્સીનો મિનિંગ શું થાય તો કે લોયલ્ટી, વિશ્વાસુ કહી શકો. ટ્રાન્સપરન્સી એટલે વિશ્વાસુ માણસો. હવે જે ઓનર છે, ઘણા ઓનર જે એવા હોય કે, અને આ જે લાઈક આ વર્ટિકલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે ને એમાં ટ્રાન્સપરન્સી ક્યારેય મેન્ટેન થઈ જ ના શકે. એટલે કે તમે વિશ્વાસ એમ પૂરેપૂરો ન કરી શકો. તમારાથી તમને કંઈક એવું એ લોકો કરાવતા હોય, બરાબર,
એવી અમુક કામ કરાવતો હોય કે જે તમારી ઈચ્છા ન હોય કરવાની, પણ તમારે કરવું પડે, ગમે એમ રીતે તમારે કરવું પડે. ડન, બરાબર. તો એટલે શું કહે છે કે લેક્સ ટ્રાન્સપરન્સી, કે આ જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે ને આમાં કેવું કે વિશ્વાસ તમારે પૂરેપૂરો એમ ઓનર ઉપર જ મૂકી દેવાનો, એ કે ને એમ જ તમારે કરવાનું. ડન. તો આવું ઘણી વાર થાય છે. ઓકે, હવે આપણે વર્ટિકલ જોઈ લીધું, બરાબર, એટલે કે સીધું. હવે આપણે આડું, હોરિઝોન્ટલનો મિનિંગ થાય આડું. ઓકે, હવે આડું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે એમાં સૌથી પહેલાં બોસ આવે. ઓકે, બોસની નીચે કોણ આવે? સબોર્ડિનેટ્સ, એટલે કે એમ્પ્લોઈઝ. આ બાજુ જાવ તો એમ્પ્લોઈઝ આવે, રાઈટ હેન્ડ સાઈડ જાવ તો એમ્પ્લોઈઝ, અને લેફ્ટ હેન્ડ સાઈડ જાવ તો બી એમ્પ્લોઈઝ, સબોર્ડિનેટ્સ. બરાબર, સબોર્ડિનેટ્સનો મિનિંગ શું થાય? એમ્પ્લોઈઝ. તમારે લોકોએ લખવું હોય તો લખી લ્યો જુનિયર એમ્પ્લોઈઝ. સબોર્ડિનેટ્સનો મિનિંગ શું થાય તો કે જુનિયર એમ્પ્લોઈઝ. ડન. કાં એમ્પ્લોઈઝ ઓર જુનિયર એમ્પ્લોઈઝ, બેમાંથી તમારે જે લખવું હોય એ ચાલશે. ઓકે, સબોર્ડિનેટ્સ આ જે લખ્યું છે મેં બોસની નીચે આ જે રેક્ટેંગલ શેપમાં ડ્રો કરેલું છે એમાં મેં લખેલું છે સબોર્ડિનેટ્સ. ઓકે, સબોર્ડિનેટ્સનો મિનિંગ થાય એમ્પ્લોઈઝ ઓર જુનિયર એમ્પ્લોઈઝ. ડન. આ તમને ન સમજાય તો તમે તમારા રેફરન્સ માટે લખી શકો. ઓકે, આ જે હોરિઝોન્ટલ એટલે કે આડું. હવે આ જો આ સ્ટ્રક્ચર કેવું છે? આડું ડ્રો કરેલું છે. ઓકે, આડું છે. હવે આમાં એને શું, બોસની નીચે જો 3, એટલે કે આ 3 ડિપાર્ટમેન્ટ છે. તમે એક આ જે સૌથી પહેલું છે એને તમે માર્કેટિંગ ગણી શકો, બીજાને HR ગણી શકો, ત્રીજાને ફિનાન્સ ગણી શકો. બરાબર, કોઈ પણ કંપની હોય ને એને આ 3 ડિપાર્ટમેન્ટ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજું કંઈ એડ કરે કે ન કરે, પણ આ 3 ડિપાર્ટમેન્ટ તો હરેક કંપનીમાં હોવા જ જોઈએ. ઓકે, તો ઓલા આપણે જે વર્ટિકલ સ્ટ્રક્ચર જે હતું હમણાં આપણે જોયું એમાં કેવું કે સીધું, એમાં કાંઈ આવી રીતે ડિપાર્ટમેન્ટ નહોતા પાડેલા. બરાબર, એમાં કેવું સીધે સીધું જ બધું હતું. ઓનર નીચે સીધા એમ્પ્લોઈઝ જ આવી જાય, એવા કાંઈ ડિપાર્ટમેન્ટ નહીં. ઓકે, આ વર્ટિકલ સ્ટ્રક્ચરમાં એવું હતું. પણ આ જે હોરિઝોન્ટલ છે એમાં કેવું છે કે જો ડિપાર્ટમેન્ટ અલગ અલગ પાડેલા છે. ડન. અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એમ્પ્લોઈઝને ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે, કે માર્કેટિંગમાં જે સ્પેશિયાલિટી હોય એ લોકો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જ, પછી જેને ફિનાન્સમાં સ્પેશિયાલિટી હોય એ લોકો ફિનાન્સમાં જ, જેને HRમાં સ્પેશિયાલિટી હોય એ લોકો HRમાં. ડન. આ જે ડિપાર્ટમેન્ટ વાઇઝ એ લોકોએ સબોર્ડિનેટ્સને ડિસ્ટ્રીબ્યુટ આ સ્ટ્રક્ચરમાં કરેલા છે, પણ ઓલા વર્ટિકલમાં નથી કરેલા. ડન. ડિફરન્સ સમજાય છે તમને વર્ટિકલ ને હોરિઝોન્ટલનો? ડન. ઓકે. There is an organization chart type mostly adopted by small companies and startups in their early stage. It's almost impossible to use this model for larger companies with many projects and employees. The most important thing about this structure is that many levels of middle management are eliminated. This enables employees to make decisions quickly and independently. Thus, a well-trained workforce can be more productive by directly getting involved in the decision-making process. આમાં હોરિઝોન્ટલ જે આ સ્ટ્રક્ચર છે એમાં કેવું છે કે બોસની નીચે સીધા એમ્પ્લોઈઝ જ આવે છે, જુનિયર એમ્પ્લોઈઝ. બરાબર, આ જે વર્ટિકલ સ્ટ્રક્ચર જે આપણે ભણ્યા એમાંય કેવું છે કે એમાં બી એમ જ છે કે બોસની નીચે એમ્પ્લોઈઝ આવે જ છે, બટ એમાં આપણે કેવું હતું ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી, કે ભાઈ બોસ જેમ કહીને એમ જ એમ્પ્લોઈઝે કરવાનું. સેમ ટુ સેમ હોરિઝોન્ટલમાં બી એવું જ કંઈક છે. ઓકે, અને વર્ટિકલમાં કેવું છે પાછું મિડલ લેવલ મેનેજમેન્ટ છે. આમાં વચ્ચે કેવું છે કે મેનેજર છે. બોસની નીચે કોણ આવે તો કે મેનેજર આવે, અને મેનેજરની નીચે કોણ આવશે તો કે સબઓર્ડિનેટ્સ, એટલે કે જુનિયર એમ્પ્લોઈઝ. બરાબર, આ વર્ટિકલ સ્ટ્રક્ચરમાં એવી રીતે છે. પણ આ હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર છે ને એમાં જુઓ ક્યાંય તમને મિડલ લેવલ મેનેજમેન્ટ દેખાય છે? ક્યાંય તમને મેનેજર કે સીધા બોસ નીચે સીધું ડિરેક્ટલી કોણ આવશે તો કે સીધા એમ્પ્લોઈઝ આવશે, કે સબઓર્ડિનેટ્સ આવશે. બરાબર, આ એક પોઈન્ટ જેના ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. તો કે હોરિઝોન્ટલમાં જે આડું છે એમાં કેવું છે કે એમ્પ્લોઈઝ છે ને એ સીધા કોને એને રિપોર્ટ કરવાનું તો કે બોસને. બરાબર, આજે હવે તમારે ડિરેક્ટર સરને મળવું હોય, સૌથી પહેલાં તમારે કોને, તમે બીકોમ કરતો હો તો તમારે તમારા બીકોમના HODને મળવાનું. તમારે હવે મારા સબ્જેક્ટમાં તમને પ્રોબ્લેમ છે ને મારા સબ્જેક્ટમાં તમને કાંઈ સમજાતું નથી, તમારે કમ્પ્લેન કરવી છે, તમે કોને કમ્પ્લેન કરશો? તમે પહેલાં HOD પાસે જાશો, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. બરાબર, બીકોમના તમારા જે ડિપાર્ટમેન્ટલ હેડ છે, HOD છે, એ ગુંજન મેમ છે. તમને મારા સબ્જેક્ટમાં પ્રોબ્લેમ છે ને તમારે કમ્પ્લેન કરવી છે તો પહેલાં તમે ગુંજન મેડમ પાસે જાશો. ગુંજન મેડમ છે
એ કોને કહેશે? એ કહેશે એને પહેલાં મને વાત કરી તો બી હજી તમને નથી સમજાતું, પછી એ શું કરશે? સરને કહેશે કે સર સ્ટુડન્ટ્સને છે ને યશવી મેડમનું નથી સમજાતું. પછી સર મને બોલાવશે અને મને કહેશે. આને શું કહેવાય? વર્ટિકલ સ્ટ્રક્ચર કહેવાય. બરાબર, કે આમાં અલગ અલગ માણસો ઇન્વોલ્વ થયા. ડિરેક્ટલી તમે મને નહીં મળી શકો, ડિરેક્ટલી તમે સીધા સરને નહીં મળી શકો તમારે મારી કમ્પ્લેન કરવી હશે તો. બરાબર, આને શું કહેવાય? વર્ટિકલ સ્ટ્રક્ચર કહેવાય. હવે આ જે હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર છે ને એ કેવું છે? તો કે તમને કાંઈક પ્રોબ્લેમ છે, તમને મારું નથી સમજાતું મારા સબ્જેક્ટમાં, તમે ડિરેક્ટલી સર પાસે જઈ શકો. વચ્ચેથી તમારે એચઓડીની કોઈ રિક્વાયરમેન્ટ નથી, મારી કાંઈ રિક્વાયરમેન્ટ નથી, સીધા તમે સરને મળી શકો. બરાબર, સીધા ટોપ લેવલ મેનેજમેન્ટને જ તમે મળી શકો કે આ સબ્જેક્ટમાં અમને લોકોને નથી સમજાતું, આ મેડમનું અમને લોકોને નથી સમજાતું. ઓલું તો તમે એચઓડીને કહેવા જાઓ, એ એચઓડી મને કે, પછી સરને કે, ત્યારે છેક જઈને ટ્રસ્ટીને ખબર પડે, એ મારી પાસે ઉડતું ઉડતું આવે, પછી મને કે. એ બધું વર્ટિકલ સ્ટ્રક્ચરમાં. આમાં એવું કાંઈ નહીં. બરાબર, આમાં તો સીધા જ બોસની નીચે કોણ આવે? એમ્પ્લોઈઝ જ આવે. એટલે કે ડિરેક્ટલી તમારે જો મારી કમ્પ્લેન કરવી હોય તો તમે સીધા પ્રિન્સિપલ સર પાસે જ જઈ શકો, તમારે એચઓડીની કાંઈ રિક્વાયરમેન્ટ જ નથી. ઓકે, આ જે હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર છે ને એ એવું કહેવા માગે છે. ડન? ક્લિયર? ઓકે, સો આ એક ડિફરન્સ છે વર્ટિકલ ને હોરિઝોન્ટલમાં. આઈ હોપ તમને આ એક્ઝામ્પલથી ક્લિયર થઈ જ ગયો હશે. આપણી આ કોલેજનું એક્ઝામ્પલ લીધું. હવે એને તમે કોઈ કંપની સાથે કમ્પેર કરો તો કંપનીમાં જે ઓનર હોય તમે ડિરેક્ટલી એની સાથે વાત ન કરી શકો, તમારે વચ્ચે એના મેનેજર હારે વાત કરવી પડે, પછી એ મેનેજર તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવે. ડન? એવું હોય. એવું શેમાં હોય? વર્ટિકલમાં. આમાં હોરિઝોન્ટલમાં કેવું છે? એવું કાંઈ નથી કે તમને એઝ એન એમ્પ્લોય તરીકે કંપનીમાં પ્રોબ્લેમ થાય છે, તમે ડિરેક્ટલી ઓનર પાસે જઈ શકો ને કહી શકો કે ભાઈ મને આવો પ્રોબ્લેમ થાય છે. ડન? ધીસ ઇઝ હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર. ઓકે, જે આપણે મેં આ બોલ્યું એ. હવે એના બી એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ છે આ હોરિઝોન્ટલ સ્ટ્રક્ચરના. તો પહેલું એડવાન્ટેજ શું છે? તો કે બેટર એમ્પ્લોઈઝ મોરાલ. ઓકે, એમ્પ્લોઈઝની મોરાલ એટલે કે એ લોકોની એફિશિયન્સી, કે આમાં છે ને એમ્પ્લોઈઝની એફિશિયન્સી કેવી વધી જશે, કેમ કે ડિરેક્ટલી ઓનર એના ઉપર ધ્યાન આપે છે. બરાબર, એટલે એને એની એફિશિયન્સી તો શું વધારવી જ પડશે કે ડિરેક્ટલી ઓનર છે, એટલે કે એ કામને વખાણશે. તમે સારું કામ કરશો તો, ખરાબ કામ કરશો તો તમને કાંઈક કહેશે. બરાબર, ડન? તો એ કેવું કે એનાથી એમ્પ્લોઈઝની જે એફિશિયન્સી છે એ વધશે. સેકન્ડ ઇઝ લેસ રેડ ટેપ. આમાં કેવું કે ભાઈ સ્ટ્રિક્ટ આટલું બધું એન્વાયરમેન્ટ નથી. આમાં તમે આરામથી ખુલીને તમારી જે પણ પ્રોબ્લેમ છે, તમારી જે પણ કમ્પ્લેન છે એ તમે આરામથી મૂકી શકો છો. ડન? લેસ રેડ ટેપ એટલે કે સ્ટ્રિક્ટનેસ બહુ ઓછી હોય આ સ્ટ્રક્ચરમાં. ડન? થર્ડ ઇઝ ચીપર ટુ રન એન ઓર્ગેનાઇઝેશન. એકદમ ઓછા કોસ્ટમાં તમારે બહુ એમ્પ્લોઈઝની ને માણસોની વચ્ચે તમારે જરૂર ન પડે. ઓલા સુપરવાઇઝર રાખો ને મેનેજર રાખો ને એને તો સેલેરી પાછી એવી પે કરવી પડે. આ ઓર્ગેનાઇઝેશનમાં એના મિડલ લેવલ મેનેજમેન્ટ જ કાઢી નાખ્યું છે. આપણે સુપરવાઇઝર કાઢી નાખો, મેનેજર બધાને કાઢી જ નાખો. આપણે ડિરેક્ટલી એમ્પ્લોઈઝ સાથે જ ડીલ કરો. ડન? તો એના લીધે પૈસા ઓછા થાય એટલા. ગોટ ઇટ? એનો એડવાન્ટેજ છે. પછી છે ડિસએડવાન્ટેજીસ. હાર્ડર ટુ ઇમ્પ્લિમેન્ટ. થોડુંક છે ને હાર્ડ છે, કેમ કે હવે આમાં મેનેજર નથી એટલે ઓનરે હરેક એમ્પ્લોય ઉપર ખુદે જ ધ્યાન રાખવું પડે. તો આ કેવું છે કે થોડુંક ડિફિકલ્ટ છે. જો 100 કરતાં વધારે હોય તો ઓનરને તો બિચારાને પ્રોબ્લેમ, ઓનર એનું કામ કરે કે એમ્પ્લોઈઝ ઉપર જ ધ્યાન આપે રાખે. બરાબર, એટલે તમારે વચ્ચે એક મેનેજરની રિક્વાયરમેન્ટ તો હોય જ. ડન? સેકન્ડ ઇઝ લેસ સર્ટેનિટી અબાઉટ રોલ્સ વિધિન ધી કંપની. આમાં કેવું કે બધાય છે ને બધુંય કામ હેન્ડલ કરતા શીખી જાય, બધાયને બધુંય કામ આવડવા માંડે, કેમ કે ઓનર મેનેજર કે એવું કોઈ તો છે નહીં, એટલે બધું એમ્પ્લોઈઝે હેન્ડલ કરવું પડે. ડન? સો ધીસ મે હેપન સમટાઈમ્સ. થર્ડ ઇઝ પ્રોજેક્ટ મેનેજર્સ મે બી ફ્રસ્ટ્રેટેડ બાય લેક ઓફ ઓથોરિટી. જે પ્રોજેક્ટ મેનેજર્સ છે ને એ લોકો ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જાય. બરાબર, પ્રોજેક્ટ એક એવો આવ્યો હોય કે જેમાં ગમે એમ કરીને પૂરો કરવાનો હોય, તો એમાં ઓનર હવે આટલા બધા ઉપર કઈ રીતે ધ્યાન આપી શકે એકી સાથે, એટલે કોઈક મેનેજર વચ્ચે જોવે કે જે એમ્પ્લોય અને સબઓર્ડિનેટ વચ્ચેની કડી હોય, બટ એ આમાં મેનેજર્સ જ નથી. આમાં કેવું ફ્રસ્ટ્રેશન આવે, એક તો ડેડલાઇન નજીક આવતી જાય, પ્રોજેક્ટ નથી પૂરો થયો અને તમે ઓનરનું કેટલું મતું કહો, કેમ કે ઓલરેડી ઓનર છે એ બીજા એમ્પ્લોઈઝની શીખવાડવામાં છે. એક જ માણસે આટલા બધા એમ્પ્લોઈઝ હેન્ડલ કરવાના હોય તો દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બરાબર?
એટલા માટે મેનેજરની જરૂર તો પડે જ, ભલે ને એક તો એક પણ પડે ખરી. એટલે આ હતું હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર. ડન. સો આ હતું આપણું આજનું સેશન. ઓકે, લેટ અસ મીટ ટુમોરો ઇન માય નેક્સ્ટ સેશન. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ. અને હા, ખાસ તમે મારા બીજા બધા 6 જે સેશન્સ છે પ્લીઝ સાંભળી લેજો. ઓકે, તો તમને લોકોને વધારે સારી રીતે મારા સબ્જેક્ટની ક્લેરિટી આવી જશે. ઓકે, ડન. ઓકે, બાય ગર્લ્સ.